પૂર્ણ મુદસ્ય તે બોલી છે શ્લોક જમતી વખતે, તો એનું તમે કાંઈક થોડું વિવરણ બતાવો નહીં, એનો અર્થ સહિત શ્લોક બોલીને. આજે મહાપુરુષો અથવા ઋષિઓ અથવા મહાપુરુષો અથવા આ જગતને સુધારનારા અથવા આ જગતને સાચું બતાવનારા ઋષિમુનિઓ જે છે આખા ભારત ખંડનો મૂલાધાર છે. મૂલાધાર છે, હા બરોબર છે. આખા ભારત જગતના જે છે સત્ય વસ્તુ બતાવે. હા, આખા જગતની અંદર અસત્ય શું છે અને સત્ય શું છે, બરોબર છે. જે અસત્ય છે એ સાચા પદાર્થને નાશ કરનારા છે, અને સત્ય જે છે એ સાચા પદાર્થનું રક્ષણ કરનારા છે. તો સત્ય જે છે એ આ દેહની અંદર આત્માને સત્ય કહેવામાં આવે છે. આત્માને સત્ય, બરોબર છે. આત્મા જે છે એ બધા ઇન્દ્રિયોને પોષણ આપનારો છે. આત્મા છે એની કિરણો એ જ ઇન્દ્રિયો. હા, એ જ ઇન્દ્રિયો. એનું જે કિરણ પડે, હા, જેમ સૂર્યનું કિરણ પડે છે, હા, એમ આત્માનું કિરણ પડે છે. એને આપણે બુદ્ધિ કહેવામાં આવે છે, બરોબર. એ બુદ્ધિમાંથી જો વિકાસ થાય તો એનો સંકલ્પ તરીકે મન આવે છે. મનનો જો વિકાસ થાય, હા, તો વિકાસ થતા થતા હું એવું અભિમાન આવે છે. હું છું એવું જે અહંકાર જેને કહેવામાં આવે છે, એ અહંકાર જો મનુષ્યમાં ન હોય તો કોઈ કિંમત નથી. અહમ એટલે હું છું, એને અહંકાર. અહમ એટલે પોતાની ઓળખાણ આપનાર અથવા પોતાને બીજા સાથે સંબંધ માનનાર અથવા બીજાને પાછો પાડનારો, એને પણ અહંકાર કહેવાય. એને હું કહેવામાં આવે છે. હું એટલે એ હું ને ગીતા શાસ્ત્રની અંદર કે હું એ છું. હું છું અભિમાન, એ જે હું છું એ મારું તત્વ. આવું હું છે. કોઈ માણસ એમ કહે તમે કોણ, કે હું, તો હું જે છે એ પોતાની ઓળખાણ બતાવનારો શબ્દ છે, બરોબર છે. હું છે એ બધે આ હું એક જ છે, એક જ વસન છે. હું જો એને બીજો જો હું થઈ જાય તો એને તું કહેવામાં આવે. તો તું કહેવા સામો વ્યક્તિ બતાવ્યો તો એનો સાપેક્ષ શબ્દ તું છે. હા, એટલે તું છે એટલે હું માંથી તું જન્મે છે. એટલે તું એટલે એનો સામો રૂપ થયું. હા, બીજી વસ્તુ તે દ્વૈત થયું. એટલે હું ને તું એક કરવા માટે હું ને આ તું ને હુંમાં ભળી જાય એટલે હું એક જ છું. એટલે હુંનો શબ્દ જો બીજો શબ્દ કરવામાં આવે તો તું થાય. એટલે તું શબ્દ એટલે તિરસ્કાર થયો, પ્રકાર થયો, તે થયો, એમાંથી તે થાય. તેમાંથી બધાને ગણો તો આ થાય. હું અને આ શબ્દ છે. આની અંદર આખું વિશ્વ સમાઈ ગયો. આખું વિશ્વ સમય જતા આત્મા જે છે એ પૂર્ણ છે. પૂર્ણ છે એ પૂર્ણ બતાવી શકે. એટલે એનો શ્લોક ઓમ પૂર્ણમદઃ. આ શ્લોક જે છે વેદનો છે. અને એ વેદમાંથી શ્રુતિ કહેતા ઉપનિષદ થયું.